ઘણીવાર ઘણા કારણોસર આપણા કુદરતી દાંતને કાઢવો પડતો હોય છે. એ કુદરતી દાંતના રિપ્લેસમેન્ટ માટે આપણી પાસે 2 ઓપ્શન હોય છે. તેના વિશે જાણીશું. પ્રથમ ઓપ્શન જેને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહેવાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં એક સ્ક્રૂ આવે. એ સ્ક્રૂને આપણે અંદરના હાડકામાં મૂકતા હોઈએ છીએ. પછી એ સ્ક્રૂને 3 મહિના સુધી આજુબાજુના ટિશ્યુ સાથે ઇન્ટિગ્રેટ થવા દેવામાં આવે છે અને 3 મહિના પછી એની ઉપર એક બીજો સ્ક્રૂ મૂકી અને આવી રીતે કેપ લગાવી શકાય છે. આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો ઓપ્શન થયો. ઘણીવાર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માટે આજુબાજુનું હાડકું સફિશિયન્ટ નથી હોતું. એવા કેસીસમાં આપણે બ્રિજનો ઓપ્શન વિચારી શકીએ, જેમાં આજુબાજુના કુદરતી દાંત છે એમને ઘસીને નાના કરવામાં આવે છે અને પછી મિસિંગ ટૂથને આ રીતે રિપ્લેસ કરી શકાય છે. બ્રિજમાં સૌથી મોટો ગેરફાયદો એ છે કે આજુબાજુના હેલ્ધી દાંત છે એમને ઘસીને નાના કરવા પડતા હોય છે. જ્યારે ઇમ્પ્લાન્ટમાં સૌથી મોટો ફાયદો એ છે કે એ આજુબાજુના કુદરતી અને હેલ્ધી દાંતને બચાવે છે. થેન્ક યુ.